અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે. અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની શોધમાં 15 ટીમોને કામે લગાડી છે. શું કહી છે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત? આવો સાંભળીએ. 4 जुलाई रोज लगभग करीब 3:30 पौने 4 वच्चे एक रामोल पुलिस स्टेशन विस्तार में जो रेपिड एक्शन फोर्स आवे छे एना पाछळ जो एक खेतर में एक ब्लास्ट ना बनाव बनेला, जेमा तात्कालिक जो आरएफ तरफ थी अपने जान थई जोए અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરા ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક ફાયર વર્ક બનાવતી जो एक ખેતર में जो एक टेम्परेरी जो टीन शेड वगैरह હતા जो અને ત્યાં जो બનાવવામાં આવતા હતા તો એના ઉપર जो આગ લાગવાથી બ્લાસ્ટ થયા जो અને બ્લાસ્ટમાં ટોટલ जो લોકોનો जो અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નના લીધે છે અને બીજા જો 5 લોકો છે 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે. સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું जो ક્રેકર્સ બનાવવાની जो એક નાનો जो કારખાનો ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા છે એના જો પીએમને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી. આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો બીએનએસ 2023 ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળે છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે આ એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના દુઃખદ બનાવ બહાના લે છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈશું. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે.
મેહુલ ડોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી. જો મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડા ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન, એના બી કાનના પડદા ડેમેજ થયા છે. જો આ બંને લોકો જગ્યા ઉપર હતા. મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં અમારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે, જો એને હોસ્પિટલ લઈ આવો. તો જેથી આપણા છે કે એના હાજરી ત્યાં હતી. સર, છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ? સર, એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું છે, એના નિયમો શું હોય છે, તે ત્યાં પાલન થાય છે કે પહેલા પ્રશ્ન બાત કરીએ, જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણા રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતો, 13માં 12 કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે, 12 કેન્સલ કરવાની માટે ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે. બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે, જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષની એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે. જો અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એને માટે જો પ્રક્રિયા હોય એનાના લેન્ડ હોય છે, આ એના પાસે છે. જો હતી જો ચૂંકું પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ એન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg સે વધારે જગ્યાઓ પરથી મળી છે. જો તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે, તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ, આજે પ્રમાણે અત્યારે એને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું, તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એને ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી, એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ કરી? ના, એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી, પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવ્યો તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવ્યું છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી. જો બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ થયું હતું ત્યાં કે 25 દિવસ પહેલાથી આ બંધ થયા પછી? જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી તો રથયાત્રા બંદોબસ્તમાં તો ચેક નહીં કરી શકે. જોઈએ ત્યાં ચેક નહીં કરી શકે. જોઈએ કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં જોઈએ અને આ દરમિયાન આ જોઈએ બનાવ. અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પૂછો 20 દિવસ જેટલા થયા 2020 થી 2013 થી ચાલુ થયા. 13 થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થઈ. 14માં બનાવ બના પછી બંધ થઈ ગયા. પછી જો 2020માં अपने દીકરા નામે लाइसेंस लेना चालू करें। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।